નમસ્કાર દર્શક મિત્રો, વેધર બુલેટિનમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં છેલ્લા 2 દિવસમાં ગરમીનો પારો ઊંચકાયો છે. રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળી રહ્યો છે. 43.4 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે મધ્ય ગુજરાતનું દાહોદ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. તો રાજકોટમાં પણ 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં પણ તાપમાન 2 ડિગ્રી ઊંચકાઈને 39.7 અને અમરેલીમાં 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધતા ગરમી અને બફારો અનુભવાશે. ગરમી અંગે હવામાન વિભાગે જણાવ્યું હતું કે પશ્ચિમી વિક્ષેપના કારણે આગામી 4 દિવસો હવામાન સૂકું રહેશે. રાજ્યમાં હાલમાં ઉત્તરથી ઉત્તર પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 25મી માર્ચે દક્ષિણ ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનોના કારણે ગરમી વધવાની શક્યતા છે.